લોકસભા 2024ની ચૂંટણીનો ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થયું ત્યારે ગુજરાતમાં પણ 25 લોકસભાની બેઠકો પર મતદાન શરૂ થયું। રાજકોટ ગ્રામ્ય પંથકમાં સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જયેશભાઈ રાદડિયાએ ઢોલ નગારા સાથે પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સહકારી ક્ષેત્રમાં ઇફકો મામલે પ્રશ્ન પૂછતા જયેશભાઈ રાદડિયાએ મૌન સેવ્યું હતું। લોકશાહીના પર્વ સમાન લોકસભાની ચૂંટણી માટે સમગ્ર રાજ્યની અંદર સવારથી મતદાન ચાલી રહ્યું છે। આજે જામકંડોળા તાલુકા શાળા ખાતે આજે મેં મતદાન કરી અને મેં મારી ફરજ બજાવી છે। સૌ નાગરિકોને પણ નમ્ર વિનંતી કરું છું કે લોકશાહીના પર્વ સમયે આ ચૂંટણીની અંદર વધારે મતદાન કરી અને લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને ઉજવીએ। આ ચૂંટણીની અંદર મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જંગી લીડ સાથે વિજય થવાના છે। મારી વિધાનસભા જેતપુર જામકંડોળામાં પણ સવારથી જેતપુર શહેર, જેતપુર ગ્રામ્ય વિસ્તાર અને જામકંડોળાની અંદર લોકોમાં અનેરો ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કર્યા છે અને જે મારી અપેક્ષા છે એ પ્રમાણેની લીડ અમે અમારી વિધાનસભામાંથી મનસુખભાઈ માંડવિયાને આપશું અને સમગ્ર રાજ્યની અંદર સારી અત્યારે મતદાન થવા જઈ રહ્યું છે અને ફરી એક વખત આ દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એ માટે મતદારોમાં ઉત્સાહ છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જંગી લીડ સાથે અહીંથી અમે મનસુખભાઈને વિજય બનાવશું અને આજે લોકશાહીના પર્વની અંદર ચૂંટણીમાં મેં આજે મતદાન કરી અને મેં મારી ફરજ અદા કરી છે। અત્યારે લોકસભાની ચૂંટણીની અંદર આજે મતદાનનો દિવસ છે। છેલ્લા ઘણા સમયથી અમારા ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા માટે હું કામ કરું છું એટલે સાંજ સુધી અત્યારે લોકસભાની ચૂંટણી માટે પ્રક્રિયા અમારી ચાલી રહી છે।